સદગુરુ મહારાજે જે ઈશ્વર ચરાચરની અંદર વ્યાપક છે અને એ ઈશ્વરને ઓળખવા માટે અનેક જાતના કર્મો કરે છે. અને એ કર્મ ક્રિયાઓથી પર છે, એમાં આવતો નથી. અને ગમે એટલા આપણે પુસ્તકોનો વાંચીને અનુભવ કરીએ તો ઈશ્વર ઓળખાતો નથી. આપણા દિનોજ નિવાસી લાલજી મહારાજ કહે છે કે આખી ઉંમર વાંચ્યા પાના પુસ્તક સાર, ઘણું ફર્યો સત્સંગમાં તોય નો આવ્યો પાર, માર્યા ઘણા ગોથા પણ દિલમાં તો શાંતિ ન. ઈશ્વર એ શું છે એવું જ્યારે સાચા અર્થમાં આપણને નક્કી થાય ત્યારે જ આપણને ખરો ભાવ જાગે અને ત્યારે જ એની મસ્તી આવે કે ઈશ્વર એ શું અને હું. અને એ સદગુરુ વિના પ્રાપ્ત થાય નહીં. ગમે ત્યાં આપણે જઈએ, ગમે ત્યાં બેસી, બધું કરીએ, પણ સદગુરુનો જે સાનિધ્ય છે ને દુર્લભ છે. એટલે કબીર સાહેબ કહે છે ભજન ધૂન લાગી ગુરુની લહેર લાગી, જીઓ રે કબીરા જેને જેને આ ભજનની લહેર લાગી. લહેર ક્યારે લાગે કે જ્યારે ઈશ્વર એવું નક્કી થઈ જાય, એટલે એ ઈશ્વરી પ્રેમ સ્વરૂપ બની જાય. એટલે પુરુષોત્તમ મહારાજ કહે છે સખી પડવી પૂર્ણ પ્રેમ પ્રગટ્યો જેને, જે 14 લોકનો નાથ ઓળખવો તેને. પડવું એટલે એક ઈશ્વરને જાણ્યા પછી એક અનેકની ભ્રમણા ભાંગી જાય, બધી કલ્પના નીકળી જાય ને ત્યારે સાચો પ્રેમ આવે. એ 14 લોકનો નાથ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતસ્કરણ. આ 14 લોકની ઉપર સત્તા કોની છે? જ્યાં કર્મ ઇન્દ્રિય પાંગળી થઈ જાય, જ્ઞાન ઇન્દ્રિય આંધળી થઈ જાય, એ ગુરુ મહારાજનો દેશ છે. જ્યાં કોઈ ક્રિયા કર્મ વ્રત કાંઈ નથી. ઢીબેદ રાખવું, ઢીબેદ રાખવું, હું એમ જ કાઢવું, કઈ ખબર. જે ગામમાં નથી જવું એ બસમાં હું કામ બેહવું એમ કહું. આપણા ઘરની આપણે તપાસ કરો. ગુરુ મહારાજનો જે ઉપદેશ છે, ઉપદેશની અંદર જ્યાં સુધી આપણું લક્ષ્ય નહીં આવે ત્યાં સુધી બધું બહારનું ગોત્યા કરશું, જેની જરૂર નથી. આ ખલતો તો ગુરુ મહારાજે પહેલા મુકાવી દીધો, જે કાંઈ તમે મથો એ. સખી બીજે તે બીજી આશ તજી છે, અન્યની ધ્યાન લાગ્યું ધણીની સંગાત સંગ ધરી જતી. બીજી આશાઓ હતી, તજી છે અન્યની, અનેક દેવી દેવતાઓની કલ્પના પણ મટી ગઈ. કારણ કે આત્મા જેવો કોઈ દેવ નથી, સ્વયં દેવનું સ્વરૂપ છે. એ દેવનો દેવ, એ સ્વરૂપ આપણને ગુરુ મહારાજે નક્કી કરાવ્યું. જ્યારે એક સદગુરુમાં જ્યારે લક્ષ્ય આપણું હોય ત્યારે. એટલે ગંગા સતી જ્યારે પાનભાઈને ઉપદેશ આપે ત્યારે કહે છે પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે પાનભાઈ ત્યારે સાધના સર્વે સમી જાય, કરવું એને કાંઈ ન પડે, સહેજે હરી ભેગો થાય. એને શું કરવું પડે? હરિગુરુ સંતનું સ્વરૂપ બનાવ્યું. હવે હું શુદ્ધ કરવાનું છું આમાં જો
ત્યાં મન બુદ્ધિ વાણીનો વિષય નથી, બધું વિરમી જાય છે. કાંઈ રે ખરું? આ તો પ્રેમને પાલવડે કઈક પ્રીતાળો મોઢી ગયા, ઓલા રાંગા રોતા રહ્યા ભૂંડા મોએ ભૂંદરા. જેને સદગુરુ થી લગાવ, જેને પ્રેમ જાગ્યો, એને આ ચરાચરની અંદર ગુરુમય બની જાય. અખિલ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિર્ધાર. કૃષ્ણ પરમાત્મા કહે છે, કૃષ્ણમ વંદે જગત ગુરુ. ક્યાં નથી જો. આ સંતોએ વાતો કરી છે. જ્યાં સુધી આ ભગવાન મહારાજે કીધું ને કે જે ઉપદેશ છે અને જે દેશમાં છે એ દેશની પરદેશની વાતો કરીને આપણે શું કરશું? બીજા વગર દાવા દઈએ જો. હાજા સંતની કરી લો સેવા, કઈ કામ નિશાને આપે હરી. લખી પરવાના મોકલે, પછી રોકી શકે ની દરવાની. હાલો મારા ગુરુજીની ગતિ નો જાણી, આ તો પહેલા સર્વે પાણી, એના નામની કહું એ નાની. એનો પરવાનો મળ્યો છે એ સાચી ઠોકીને કહે કે મારે કાંઈ લેવા દેવા નથી. 84 નથી, જન્મ મરણ નથી, કર્મ નથી, કાંઈ નથી. ઓજા ભગત કે આ કર્મ વિનાની કાયા વિદેહી દશા છે, એને કોઈ કર્મ નથી. અને જ્ઞાનીનું હરેક કર્મ યજ્ઞ સ્વરૂપ છે. એ આપણને નક્કી કરાવ્યું છે. અને એ પરમાર્થના કાર્ય માટે આપણને આ પાસું આપ્યું છે, સેવા કરવા માટે. બોલી કરીને આપ્યું છે. હવે બે બોલી થવાય? હા. જ્યાં સુધી સદગુરુના શબ્દની અંદર આપણે વિચાર નહીં કરી, ત્યાં સુધી આપણું લક્ષ્ય વૃત્તિ એમાં નહીં ઠરાય, ત્યાં સુધી એમાં નહીં આવે. માટે આ પ્રેમનો રસ કથામાં ન આવે. જાણે છે જાણનહારો, પ્રીતમ પ્રેમી જન મળે, એ આત્મ રામ અમારો. એ જ આત્માનું સ્વરૂપ છે, બીજું કોઈ નથી. આપણા શાસ્ત્રોમાં જેના પુરાવા છે કે ગાર્ગી યાજ્ઞવલ્ક્યજીને પૂછે છે કે આ માતા પુત્રને પ્રેમ કરે છે, ભાઈ બહેનને પ્રેમ કરે છે, બાપ દીકરાને પ્રેમ કરે, પતિ પત્નીને પ્રેમ કરે. વાસ્તવમાં પ્રેમ ખરેખર માતા પુત્રનો છે? ત્યારે યાજ્ઞવલ્ક્યજી ના પાડે છે કે નહીં, આત્મા જ પ્રેમ સ્વરૂપ છે. કારણ કે પાટે બિહારી જેના પૂજન કરતા ઘણી કરીને પ્રીત. આ દેહ વિનાનું આત્મા મળે ને તો તગેડી મૂકે કહી પ્રેત. આ હેતુ વિનાના જગમાં ન હોય કદી હેત. સંતોએ આ હેતુ ખોલ્યો છે. આનો હેતુ શું છે? આ દેહને કોઈ નહીં દીધો, બાળી આવે થોડા. આપણા લાલજી મહારાજના દેહનો અગ્નિ સંસ્કાર સુરતમાં આપણે જાતે કરવા ગયા હતા. આપણે બાળવા જાય દેહની હારે જો કાંઈ હોય તો. પણ હે અર્જુન, આત્મા જ આત્માથી સંતુષ્ટ છે. જેની શાસ્ત્રો સાક્ષી પૂરે છે કે જે સદગુરુએ આપણને ઉપદેશ આપ્યો છે એ શું કહેવા માંગે છે. એ બધાયમાં હા પાડે છે કે જે તમે કહો એ આ વાત બરોબર છે, તમે કહો આ વાત. બધા વેદો, પુરાણો, ઉપનિષદો એની સાક્ષી પૂરે છે. અને એનાથી જ આ બધું બંધન બંધાયેલું છે. નકર કોઈ કોઈને કોઈ ગણે ખરું? એ પ્રેમચંદના જાડવા રે ભાઈ, પ્રેમચંદના જાડવા. એ પ્રેમચંદના જાડવા રે, મારી દેહુ મારો પ્યારે. માવાની મોરલીએ મારા મનડા હેરા રે. માવાની મોરલીએ મારા મનડા હેરા રે.
મન રાહેરા રે માવાની મોરલીએ મારા મનડા હેરા રે. આ ગુરુના મુખની વાણી છે. એ માવાની મોરલી એનાથી આ મન હેરાઈ ગયું એટલે મન એમાં લય થઈ ગયું ગુરુ મુખ વાણીમાં. એટલે સદગુરુની જે વાણી છે ને એ તો જાણી એને જાણી જીવનમાં ઉતારી એને સાચી મોજ માણે. ચંદન હોય એને પાણીનો સંગ થાય. સુરદાસ કહે છે પ્રભુજી તું ચંદન હમ પાણી જાગી અંગો અંગ में बास समानी. નકરું ચંદને કામનું નહીં, નકરું પાણી કામનું નહીં. સદગુરુનો સંગ થાય ત્યારે એને ચંદનની ઉપમા આપી. આ પ્રેમ ચંદનનો કે દરેકની અંદર એની શ્વાસ ફેલાવે છે એટલે આપણને ગમે, નકર કોઈ ગમે નહીં. એટલે આવો અનુભવ કરાયો છે. અર્જુન મહારાજ કહે છે આ તો અવની નીચે નીર છે, ઉપર જોઉં તો આપ. આ વશમાં પાણી વેગલા ક્યાંથી લેશો લાભ. આ બાગ તારા બગડે નીર વિના ક્યાંથી લીલા. એવા શબ્દો મારા સહેલા માય જોતા મુશ્કેલા. ચતુર હશે જે કોઈ ચેલા જે સદગુરુને સમજેલા. ગુરુ મહારાજના સમજાવેલા આપણે બધાય છે પણ સદગુરુને સમજવાના છે કે ગુરુ મારો નો અવતરે નો ધરે ગર્ભે વાસ ઉપજે તો વણસે બધોય માયાનો વિલાસ. એ આવતા જાતા નથી. એ સદગુરુનો મહિમા છે, કોઈ વ્યક્તિ નથી. પણ જે ઘાટેથી આપણને મળ્યું છે ઘાટની બલિહારી એટલે એ ઘાટની સેવા પૂજા થાય. પણ લક્ષ્ય ક્યાં છે કે આ ગુરુ મહારાજ છે અઘાટ છે, ઘાટ નથી. ત્યારે એમાં શુદ્ધ પ્રેમ આપણને જાગે. ત્યાં સુધી જાગે, ત્યાં સુધી આપણને ગુણો દેશ દેખાય. દરેકમાં આવા છે આવા છે આવું બધું દેખાય. પણ જ્યારે આવો પ્રેમ પ્રગટ છે ને ત્યારે બધું અર્થ થઈ જાય. પહેલો પાઠ આવશે ત્યારે, ત્યાં સુધી નહીં આવે. રાવણ જ્ઞાની હતો, વેદાંતી હતો. 14 ચોકડીનું રાજ હતું. 9 ગ્રહને ઢોલિયે બાંધ્યા હતા. ચાંદો સૂરજ જેની ચોકી કરતા હતા. આપણે ક્યારે વિચાર કર્યો હું કહેવા માંગે છે? આ 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 4 અંતસ્કરણ, આ 14 ચોકડીનું રાજ. આની ઉપર સત્તા કોની છે? સ્વયં પોતાની, બીજા કોઈની. કયો? આ કાનના દેવતા, આંખના દેવતા, નાકના, હાથના, પગના, આ બધા દેવની ઉપર કોની સત્તા છે? હુકમ વગર હલાય નહીં કોઈથી. દેવતાઓ એને આધીન થઈ ગયા હતા. રાવણનો હુકમ ઈ ક્યાંય નતો જાતો દેવળે, પણ દેવતાઓ એની પાસે કરતા હતા. તો આ સત્તા ગુરુ મહારાજે આપી છે. સૌદે લોકમાં રાજ તમારું, ઘેર ઘેર ભીખ સિદ્ધ માગો. એ સંતો ભાઈ કેવું માનીને હવે જાગો કે આ સ્વયંની સત્તા છે, બીજા કોઈની નહીં. ચાંદો ને સૂરજ ચોકી કરે છે. આંખું ભળે છે. આ ચંદ્ર નાડી, સૂર્ય નાડી કોના હુકમથી હાલે? સ્વયં એમાં છે, બીજો કોઈ નથી. આ બધાય દેવતાઓની ઉપર હુકમ એનો છે. દેહથી પર પ્રાણ, પ્રાણની પર આ દેહથી પર પ્રાણ છે. પ્રાણની પર શું છે? બધી ઇન્દ્રિયો છે. કર્મ ઇન્દ્રિય કયો, જ્ઞાન ઇન્દ્રિય કયો, બધું. ઇન્દ્રિયોની પર મન છે, મનની પર બુદ્ધિ, અને બુદ્ધિની ઉપર એનાથી પર આત્મા છે. તો આ બધાની ઉપર સત્તા કોની? એક આત્મા નહીં. એ આત્મ તત્વને ઓળખવા માટે સદગુરુના શરણે જવું પડ્યું. ક્યાં મેવાડ આવ્યો, ક્યાં મેવાડ પાસે જુનાગઢ પાસે સરસઈ ગામ આવ્યું. રોહિતા ચમાર હતા જે ચામડા રંગતા હતા. એની પાસે મીરાબાઈ આત્મજ્ઞાન લેવા ગયા. તેજી આ સાધુ, સંન્યાસી, ત્યાગી, બ્રહ્મચારી, બાવા, બ્રાહ્મણ કોઈ નહીં હોય. હે અર્જુન,
હે પાર્થ, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ભગવાન કોઈ પદાર્થ નથી. આ બધી ભ્રમણા ભાગી નાખી. પહેલું તો આ ભૂઈ નાખ. આ જ્યાં સુધી નહીં ઘુસાય ત્યાં સુધી નક્કી નહીં થાય. આપણે ગમે એટલું મગજમાં ભરીએ પણ પુસ્તકનું જ્ઞાન કામ નથી આવતું. સદગુરુ સ્વયંનું જ્ઞાન આપ્યું છે, અનુભવનું છે. અનુભવ જ્યાં સુધી ઉદય થાય નહીં ત્યાં સુધી નક્કી થાય નહીં. એટલે એનો મહિમા છે. જ્યાં સુધી આ મહિમા આપણે નહીં સમજીએ ત્યાં સુધી સાચી શાંતિ નહીં થાય. આ કોઈ વ્યક્તિ નથી. અને બધું વાંચવા છતાંય આપણા બેડરૂમ નાના પડે. વિનોદ નિવાસી લાલજી મહારાજને મોટો હોલ આખો લાઇબ્રેરી હતો. દરેક ધર્મના ગ્રંથો, દરેક શાસ્ત્રો, વેદ, પુરાણ, ઉપનિષદો બધું ભરપૂર એનો અનુભવ હતો. બધું વાંચ્યું એટલે લખ્યું છે, વેદ પુરાણો શાસ્ત્રો પઢી થાક્યો, શોધી મળ્યો સર્વે ગ્રંથો, પ્રભુ ના મળે મારા ગુરુજી વિના સંશય કોણ હરે. કહે લાલ ભ્રાંતિ ભાંગી હવે નો ડરે. આ પોથા થોથા જ્યાં પાણી ભરે છે ત્યાંથી સદગુરુનો ઉપદેશ ચાલુ થાય. જ્યાં એની હદ પૂરી થાય ત્યાંથી આ અનહદની વાતો. પણ આપણી વૃત્તિ ઉપર ઉડતી જ નથી. અને એના ઉપર ખબર પડે કે આપણને સંગ કોનો છે, આપણી બેઠક ક્યાં છે. એટલે સંતો કહે છે કે રાણી સંગાથે નીંદ રહેતી, દાસી ભલી ભાત, તોય સાહેલડી અને નો આવી રાજકુળની રીત કે ભાત. સંગત એને શું કરે? આ દેહા અભિમાન હતું પાછળ વિદ્યા ભણતા વાજ્યું છે. ચર્ચા વધતા તોડું થયું, ગુરુ થયો ત્યાં મણમાં ગયો. અખો કેમ હલકાથી ભારે હોય, પછી આત્મ જ્ઞાન હમળવું હોય, પછી બીજી વાતોના ભંડાર ભર્યા, પણ આત્મજ્ઞાન હોય એ ન માનતા જેવું છે. હું કરું છું જ્યાં સુધી પોતાનું જાણપણું હું જાણું છું આજ મોટું અહંકારનું કારણ જાય નહીં ત્યાં સુધી મેળ આવે. હે ગરીબી ગ્રહે તો તું રત હાથ આવે, ગરીબી ગ્રહે તો તું રત હાથ આવે. એ તો દેખાય દિલના દર્પણમાં, પીર પાસે બેઠેલા પડદામાં. એ તો દેખાય દિલના દર્પણમાં, પીર પાસે બેઠેલા પડદામાં. કેવા પાંચ પટ્ટાના પડદામાં, એવા પાંચ પટ્ટાના પડદામાં. એ તો બોલે બોલાવે સબ ઘટમાં, પીર પાસે બેઠેલા પડદામાં. એ તો બોલે બોલાવે સબ ઘટમાં, પીર પાસે બેઠેલા પડદામાં. ક્યાંય ન્યારો નથી, ક્યાંય બારો નથી. नहीं मैं मंदिर में, नहीं मैं मस्जिद में, खोजी હોય તો તુરત મિલે, मैं तो हूँ विश्वास में. સદગુરુના વાક્યમાં જેને વિશ્વાસ આવ્યો, પૂર્ણ શ્રદ્ધા આવી, એનું કામ પૂરું થયું. એનાથી વિશેષ ક્યાંય મળવાનું નથી. એકવાર આપણી નિષ્ઠા એમાં અને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. મારા ગુરુ મહારાજે મને શું કહ્યું છે ત્યાં સુધી વેળ નહીં આવે. જેમ મેઘ બિંદુ પૃથ્વી ઉપર પડે પણ અંતે સમુદ્રને મળે છે, હે અર્જુન સર્વે દેવા નમસ્કારમ કેશવામી પ્રતિગચ્છતિ. જે કોઈ દેવી દેવતાઓને નમન કરે છે અંતે મને મળે છે, પણ મને ભજે તે મને પામે છે. ભજવું એટલે નક્કી કરવું. એમ ગુરુ મહારાજે આપણને નક્કી કરાવ્યું છે કે હું કોણ અને હરિ કોણ. આ નક્કી કરાવ્યું છે સિક્કો મારી. હવે 4
ચારે ઉપર ક્યાં જવાનું? પણ નક્કી ન થાય, કારણ કે વડકે બ્રિજ में सब कुछ समाया, डाल पांत और पाखड़ी, एम ब्रह्म बीज में जगत समाया, बुझे कोई बातड़ी, नींद नहीं पल घड़ी, शब्द માં जिनको खबर पड़े, જેને શબ્દમાં ખબર પડી સદગુરુના શબ્દમાં કે શબ્દ કહેવા શું માંગે, બાકી શબ્દના તો ઢગલે ઢગલા કોઈ ખાલી નથી. આપણે શબ્દ બધા લખ્યા હોય એમાંથી શાય લઈ લો પછી કાંઈ વધે એમ કોઈ જગ્યા ખાલી નથી, સબર ભર્યો છે. પણ क्यों खबर पड़े खुदा की, क्यों खबर पड़े ज्ञानी की में जानी बानी, तो क्यों खबर पड़े खुदा की? खुद પોતે છે પણ એની ખબર કેમ પડે? કોઈ જ્ઞાનીની વાણી તો જાણે નહીં, તો જ્ઞાની મહાપુરુષો જે છે જેની હમણાં ભગવાન મહારાજે કીધું ભરપૂર આ ભંડાર ભર્યા છે, પણ ક્યારેક આપણે એમાં સાંજ ગોળવી તો ખબર પડે ને કે આ સંતો ત્યાં પોગેલા કઈ હજના એની વાણી છે, એનું વ્યામમય સ્વરૂપ છે. નક્કી કરાવે કે આ મહાપુરુષની આ સુધી પહોંચશે. નો પોગે કવિ, નો પોગે કવિ, ન્યા પોગે રવિ, નો પોગે રવિ, ન્યા પોગે અનુભવી. જ્યાં સૂર્યનું કિરણ નો પહોંચીએ કે ત્યાં અનુભવી સંતો પહોંચ્યા છે. જ્યાં ચંદ્ર સૂરજ પણ વિરમી જાય એનાથી પર એનો અનુભવ છે. આવો આ દેશ નિરાતનો, એ નિરાળો છે, નિર્લેપ છે અને નિર્દોષ છે. એ નક્કી કરવા માટે આપણે સદગુરુના શરણે ગયા છે. એક જંગલમાં વાંદરી ને વાંદરો બે રહેતા હતા, પાણી પીવા કુવાના કાંઠે ગયા. એટલે કાંઠે જઈને બેઠા, પાણી ઊંડું હતું એટલે બે આમાં જોઈને બેઠા, આમ જોવે નામ જોવે. એમાં આકાશવાણી થઈ કે અત્યારે આ સોગડિયું એવું છે કે અત્યારે જો આ કુવામાં ઝંપલાવે ને તો એને મનુષ્યનો દેહ મળે. એટલે વાંદરી કે છે વાંદરાને કે તે સાંભળ્યું? તો કે સાંભળ્યું ને. કે તો હું વિચાર કે એવી તો આકાશવાણી ખ્યાત કરે, વાંદરો માને ખરો? માને? એ કે હાલને ઝંપલાવીએ સોગડિયું ઉઈ જાય છે, તોય નો હાલ્યો. વાંદરી વિચાર કરે કે આ ક્ષણ બાકી છે ને આ નહીં માને, એટલે યા હોમ કરીને ઝંપલાવ્યું. થોડીક વાર થઈ તો 20 વર્ષની સુંદરી થઈને બહાર આવી. વાંદરાએ આમ જોયું અને મન ગયું કે ઉભી રે, હું ઝંપલાવું. વાંદરી કે ઉઈ ગયું સોગડિયું, હવે કઈ કામનું. આ તો મન મારીને મેદો કર્યો, જ્ઞાનનો વાયો ગોળો, બુદ્ધનાથ શરણે ભણે અખર્યો, લીધો અમે સતનામનો ઓળો. સદગુરુના શરણમાં જે બધું ખતમ થઈ ગયું ને એ પૂરું પછી સોગડિયું આવતું. એટલે સંતો કે સુરતા ભલે નિગમ પર જાય, પણ સત્સંગ વિના આ મન સમજે, આ મન સમજે. અને સુરતા એ સંદેશો આપે છે અને આ મનને સમજાવે છે. મન છે એ જ હંસ રાજા છે, અને એ હંસ આ શબ્દનો જ્યારે ચારો કરે ને ત્યારે મન જ પરમાત્મા સ્વરૂપમાં લઈ થઈ જાય, પરમાત્મા સ્વરૂપથી. સુરતા સોહાગણ સુંદરી રે, ઉડી ખાતે આસમાન જો. સુરતા સોહાગણ સુંદરી રે, ઉડી ખાતે આસમાન જો. આ સાતે સમુંદર ઓળંગિયા રે, પહોંચી પરાની પાર જો. સાતે સમુદ્ર ઓળંગિયા રે, પહોંચી પરાની પાર જો. આ જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ રે, ત્યારે વિદ્યા ભર થાર જો. જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ રે, ત્યારે વિદ્યા ભર થાર જો. સુરતા સોહાગણ સુંદરી રે, ઉડી ખાતે આસમાન જો. સુરતા સોહાગણ સુંદરી રે, ઉડી ખાતે આસમાન જો. વાલા ભર થાર ને
છોડ્યા દુનિયાના તોફાન જો વાલા ભરતારને ભેટવારે છોડ્યા દુનિયાના તોફાન જો હે લાગી સમાધિ અને પ્રેમની રે ઉભી આજે આસમાન જો લાગી સમાધિ અને પ્રેમની રે ઉડી આજે આસમાન જો આ પ્રેમમય બની ગઈ સુરતા. આ સમાન એટલે શબ્દમાં લય થઈ ગઈ, હમાઈ ગઈ સુરતા, શબ્દ લય થઈ ગઈ, પોતાનું સ્વરૂપ બદલ. પછી ત્યાં સુરતા કે શબ્દ કાંઈ રહેતું નથી. કારણ કે એમાં સ્વરૂપ જ્યારે પ્રગટ થાય પછી એમાં કાંઈ આવતું નથી. જે શબ્દાતીત, અક્ષરાતીત, બધાયથી પર એ પોતાનું સ્વરૂપ છે, એ નક્કી થઈ જાય. એટલે એકો કે છે કે પોતે પોતામાં સમાય જેમ પાલું પાણીની માય, ભણવું ગણવું શીખવું સર્વે આવી ગયું એની. પાલું એટલે બરફ થાય, પાણીનો બરફ બને, પણ આપણી ચર્મ દ્રષ્ટિથી જોઈ એટલે બરફનો ગાંગડો દેખાય, વાસ્તવમાં હોતું નથી. પણ સદગુરુની જ્ઞાન દ્રષ્ટિથી જોવાય ત્યારે પહેલાય પાણી હતું ને બરફ છે તો એ પાણી જ દેખાય, ને ઓગળી જાય તો એને પાણી જ દેખાય. એની દ્રષ્ટિમાં કોઈ ફરક પડતો નથી, એને કોઈ આશ્ચર્ય લાગતું નથી કે લે આ બરફ કેમ બન્યો ને હવે પાણી કેમ થયું. એ એમાં માથાકૂટમાં પડે. એ જોઈને પહેલા હતું એ જ છે, બરોબર. આદિ અંત અને મધ્ય બોલે એ વસ્તુ છે સાચી, બસ એ નક્કી થઈ જાય. કારણ કે જે બરફ બન્યો એ ઘન રૂપમાં બન્યો. આ બધું આપણે જોઈને ઘન રૂપમાં, એ ઘન રૂપ બન્યો. અને જ્યારે ઓગળી ગયો એટલે પાણી થયું, પ્રવાહી રૂપમાં થયો. અને અગ્નિથી એ ઉડી ગયો એટલે વરાળ રૂપે થયો. એટલે ઘન રૂપ, પ્રવાહી રૂપ અને વરાળ રૂપે આ ત્રણ પ્રકારે પરમાત્મા ખીલી રહ્યો છે. પણ જ્ઞાની એ દ્રષ્ટિથી જુએ છે કે વાસ્તવમાં પરમાત્મા એક જ છે. આની પ્રક્રિયા ભલે બદલે પણ પરમાત્મા બદલતો નથી. એ તો એનો એ જ જે આ બોલી ગયો છે, આજે આપણે જોઈ રહ્યા એ ઘન રૂપમાં આ બોલી ગયો એ વાયુના રૂપમાં, અને આ હલન ચલન કરી ગયો અગ્નિના રૂપમાં. આ ત્રણેય પ્રકારે પરમાત્મા વિલસીલો છે. આવી સમજણમાં આવી ગયું તો એને ક્યાંય પછી દોડવું પડતું નથી. આવો મહિમા સદગુરુ મહારાજે આપણને કહ્યો છે કે જ્યાં સુધી સદગુરુના શબ્દમાં આપણે વિચાર નહીં કરીએ ત્યાં સુધી આપણે નવું નવું કામ વાંચીને ગોતીને પછી વાતો કરી કે આમાં આમ કીધું, આમાં આમ કીધું. ગુરુ મહારાજે શું કીધું એટલું પૂછો. આપણા ગુરુ મહારાજે શું કીધું? કોઈ તો કે તમે પાપી છો, તમે પુણ્યશાળી છો, તમે ધર્માત્મા છો, બધા ફૂલ ભભરાવે તમે પાપી છો ને આવા છો ને કાક પુણ્ય કરો ને તમે આવા છો બધું કે. પણ આપણા ગુરુ મહારાજે શું કહ્યું છે કે એક તું પૂર્ણ બ્રહ્મ, નિજ અખંડિત આત્મા, સદ ચિદ આનંદ સ્વરૂપ તારું પૂર્ણ સો પરમાત્મા. આ બધું ધોવાઈ જાય, કાંઈ રહે નહીં. હાગેલાની ધારે માટે તો વરહવા ખડ નહીં, જમીન જ ન રવાય છે. ખડ ક્યાં કાઢવા જવાનું? જમીન જ ખોદીને કાઢ નાખે. નીંદવા પણ ન, જમીન હોય તો રે ને કાંઈ ન રહે, બધું રે. હે એટલે આ આપણા ગુરુ મહારાજની બલિહારી એને આ મહિમા આપણને સમજાવ્યો. આ ગુરુનો મહિમા ગવાય છે અને એમાં આનંદ છે. અને જો આમાં ખબર પડી ને તો બધું મને ફીકું લાગવા, પછી એને કાંઈ ગમે કરું ભાઈ એ વાત ને ઓલી વાત કરો, બરોબર. પણ આપણે જ્યાં સુધી પ્રભાવિત થાય ત્યાં સુધી સમજવાનું કે સ્વરૂપનું આપણને લક્ષ્ય થયું. જો સ્વરૂપનું જ્ઞાન થયું હોય તો ક્યાંય પ્રભાવિત ન થાય, કોઈના પ્રભાવમાં ન. કારણ બીજો હોય તો આવે ને કે આ ભાઈ કેવા હારા, પણ તારા જ બીજો કોઈ છે? હે, બીજો કોઈ નથી, એનો એ જ છે. એટલે આવો મહિમા ગુરુ મહારાજનો છે. આ મહિમાને જાણી અને આનંદ કરવા જેવો છે, આનંદ કરાવવા જેવો છે. કારણ કે જેને મળ્યું છે ને એનો સંદેશો ગુરુ મહારાજને પહોંચાડવાનો છે. પછી આપણે કે વેદમાં ને વેદના કોને થાય?
પાટાનો બાંધનારો શું જાણે વેદના લખમો માળી ગયા તો વીતી હોય એ જાણે. બીજાને ખબર પડે કે જેને કુરબાની આપી હોય સદગુરુના શરણે એને આ ખબર પડે. અને એને વેદના થાય ક્યાં જાઉં, મારા ગુરુ મહારાજનો સંદેશો કોને આપું, કેમ આ જીવને જાગૃત કરું. એને જગાડે છે, આમે ઊંઘમાંથી જગાડે ને આમે જગાડે. અને જાગૃત થાય તો એનું કલ્યાણ થાય. આ સદગુરુનો મહિમા કલ્યાણકારી છે. આ જગતના કલ્યાણાર્થે આ જ્ઞાન છે. આ કોઈ ઘર વ્યવહાર કે કોઈ કાર્ય બીજા કરવા માટે નથી, કલ્યાણ અર્થે આપણને આ માર્ગ બતાવ્યો છે. અને એના માટે આ પરમાર્થ કરવાનો છે. અને આવું કરતા કરતા આ સમય આ જન્મારો પૂરો થઈ જાય તો એનો કોઈ એને અફસોસ નથી, કારણ કે લેખે છે પરમાર્થ કાજે ગયો છે ને, એટલે એ તો એને ધન ઘડી અને ધન ભાઈ. સદગુરુ મહારાજ